નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર 14 કહ ઈદમ દુષ્કરમ કુર્યાત. બરાબર. કહ એટલે આ, ઈદમ એટલે આ, કહ એટલે કોણ, દુષ્કરમ એટલે દુષ્કર્મ અથવા મુશ્કેલ, કુર્યાત એટલે કાર્ય, કહ કોણ કરી શકે, આ દુષ્કર્મ મુશ્કેલ કાર્ય કોણ કરી શકે. બરાબર. હવે આપણે આ પાઠમાં જોઈએ તો પાઠની પ્રાસ્તાવિક જ વધારે મહત્વની છે. આ પાઠની હવે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આચાર્ય ચાણક્ય ની ટૂંક નોંધ મોસ્ટ આઈએમપી પૂછાય જ છે, એટલે દરેકે ધ્યાન આપવાનું છે. આ પ્રાસ્તાવિક છે એ જ આચાર્ય ચાણક્ય, એમાંથી આખી ટૂંક નોંધ તમને મળી રહેશે. બરાબર. હવે આપણે પ્રાસ્તાવિકની ચર્ચા કરીએ તો આચાર્ય ચાણક્યની વાત આ પાઠમાં આવે છે. તો આચાર્ય ચાણક્યનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત, અને એનું પાછું બીજું નામ છે આચાર્ય કૌટિલ્ય. એટલે ટૂંક નોંધમાં તમારે એવી રીતે પૂછાય કે આચાર્ય ચાણક્ય વિશે, અથવા તો વિષ્ણુગુપ્ત, અથવા તો આચાર્ય કૌટિલ્ય, અથવા તો એવી રીતે પૂછાય કે રાજનીતિ શાસ્ત્રના પ્રણેતા આચાર્ય ચાણક્ય અથવા રાજનીતિ શાસ્ત્રના પ્રણેતા વિષ્ણુગુપ્ત વિશે નોંધ લખો, ટૂંક નોંધ લખો. એ રીતે પૂછાય તો પણ તમારે આચાર્ય ચાણક્ય વિશે જ લખવાનું છે. બરાબર. હવે આપણે પ્રાસ્તાવિકની ચર્ચા કરીએ તો ઈસવીસનની પૂર્વે 4થી સદીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું. બરાબર. કઈ સદીમાં? 4થી સદીમાં મગધમાં નંદ વંશ, નંદ રાજાનું રાજ્ય હતું. તો મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા, ક્યાં જન્મેલા? પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત એ કોણ છે? ચાણક્ય. બરાબર. તો ઈસવીસનની પૂર્વે 4થી સદીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું. મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે શું કરે છે? વિષ્ણુગુપ્ત કે જ્યારે નંદ રાજાનું રાજ્ય હતું તો નંદ રાજા એટલો બધો અત્યાચારી હતો. બરાબર. પોતાની પ્રજા એટલી બધી એના અત્યાચારથી પીડાતી હતી કે જેના કારણે આખી પ્રજા એની ત્રાહિમામ ત્રાહિમામ થાય છે. બરાબર. તો એના કારણે બધી પ્રજા હેરાન થતી હોવાના કારણે આ વિષ્ણુગુપ્ત આચાર્ય ચાણક્ય વિચારે છે. તો હવે આચાર્ય ચાણક્ય વિશે આપણે જોઈએ તો એમણે અભ્યાસ ક્યાંના આચાર્ય હતા? તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. તે પણ શેના આચાર્ય હતા? રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા. અને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે રાજનીતિ શાસ્ત્રના પારંગત કોણ હતા? આચાર્ય ચાણક્ય હતા. તેમણે રાજનીતિ શાસ્ત્રના આચાર્ય કઈ વિદ્યાપીઠમાં હતા? તક્ષશિલા વિદ્યાપીઠમાં હતા. બરાબર. આપણે ભણી ગયેલા છે તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ. બરાબર. એવી રીતે તો આચાર્ય ચાણક્ય વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા. તેઓ વ્યવસાય શિક્ષક હતા. બરાબર. અને રાજનીતિ શાસ્ત્રના પ્રણેતા હોવાના કારણે, રાજનીતિ શાસ્ત્રના પારંગત હોવાના કારણે એ પોતે વિચારે છે કે ખરેખર નંદ રાજા અત્યાચારથી એટલી બધી પ્રજાઓ હેરાન થાય છે, ત્રાહિમામ થાય છે કે જેના કારણે એક દેશોને બીજા દેશો સાથે, એક રાજ્યોને બીજા રાજ્યોની સાથે બનતું નથી. અને આવા જે ખંડિત થતા બધા રાજ્યો છે, એવા ખંડિત થતા રાજ્યોને આચાર્ય ચાણક્ય અખંડ બનાવવાનો વિચાર કરે છે. અને જે અત્યાચારથી પીડાતી પ્રજાઓ છે એ અત્યાચારથી મુક્ત કરવા માટે, આઝાદ કરવા માટે આચાર્ય ચાણક્ય પ્રયત્નો કરે છે. અને એ રાજનીતિ શાસ્ત્રમાં રસ લે છે. અને નંદ વંશના જે અત્યાચારી હતો નંદ રાજા, એ આખા શાસનનો, આખા રાજ્યનો અંત આણે છે, આખા રાજ્યને ભ્રષ્ટ કરે છે. જેના કારણે નંદ રાજાની સાથે જે એના બધા જે અનુયાયીઓ હતા, બરાબર, પોતાના જે સાથીદારો હતા, એ સાથીદારોને પણ પદ ભ્રષ્ટ કરે છે. અને ખંડિત ભારતને શું કરે છે? અખંડ બનાવે છે. બરાબર. હવે અખંડ બનાવે છે, આખા નંદ વંશનો અત્યાચારથી પીડાતી પ્રજાને મુક્ત કરે છે. અને નંદ રાજ્ય આખું એનો અંત આણે છે. એટલે કે નંદ રાજ શાસનનો જ એ નંદ શાસનનું શું કરે છે? એનો અંત આણે છે. એટલે કે એનો સંપૂર્ણપણે એનો નાશ જ કરે છે. કોણ? આચાર્ય ચાણક્ય.
પછી બાબત એવી થાય છે, હવે આ રાજ્યનો કોઈ નવ પ્રસ્થાપિત રાજ્યમાં રાજ્ય સ્થાપવું પડે, તો એ રાજ્યમાં રાજા કોને નીમવો? તો પછી આચાર્ય ચાણક્ય એક બધા નાના નાના બાળકોની પરીક્ષા લે છે અને એ પરીક્ષામાં એટલી કઠિન પરીક્ષાઓ હોય છે, જેમાં જે બાળક એમાંથી ઉત્તીર્ણ થાય એ પરીક્ષામાંથી એને આચાર્ય ચાણક્ય રાજા બનાવવાના હોય છે. તો એક સામાન્યમાં સામાન્ય પરિવારમાં જન્મેલો ચંદ્રગુપ્ત નામનો બાળક એ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે. અને આચાર્ય કૌટિલ્ય નામ આચાર્ય ચાણક્ય એ કૂટનીતિ ધરાવે છે. ક્યારે? કારણ કે નંદ રાજાને કૂટનીતિથી એના શાસનનો અંત આણતા હોય છે, જેના કારણે કૌટિલ્ય તરીકે પણ કૂટનીતિના કારણે કૌટિલ્ય તરીકે પણ ઓળખાતા હોય છે. હવે આ ચંદ્રગુપ્ત સામાન્ય પરિવારનો બાળક છે, ગરીબ બાળક છે, અને એ કઠિન પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થતો હોવાના કારણે આચાર્ય ચાણક્ય એને રાજનીતિના પાઠ ભણાવે છે અને પોતાની એ કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા એવા ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજ્ય સિંહાસન ઉપર પ્રસ્થાપિત કરે છે, રાજ સિંહાસન પર રાજા બનાવે છે. કોને? ચંદ્રગુપ્ત મૌર્યને. બરાબર. આવી જે એક ઐતિહાસિક ઘટના છે, એ ઘટનાને લઈને એક આખું કથાવસ્તુ તૈયાર થાય છે. અને એ કથાવસ્તુ ઈસવીસનની 7મી થી 9મી સદી વચ્ચે થઈ ગયેલા વિશાખા દત્ત નામનો એક સંસ્કૃત કવિ છે, અને મોસ્ટ ટાઈમ પે એનું પૂછાય કે આ કહ ઇદમ દુષ્કર્મ કુર્યાત પાઠના કરતા કોણ છે? તો વિશાખા દત્ત. એમણે શું રચેલું છે? મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચેલું છે. અને મુદ્રા રાક્ષસ નામનું નાટક કેટલા અંકનું છે? 7 અંકનું છે. તેમાંથી પ્રથમ અંકમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. બરાબર. હવે કથા વસ્તુ તરફ આપણે જઈએ તો કથા વસ્તુમાં આપણે આચાર્ય ચાણક્ય અને અમાત્ય રાક્ષસનો શું થાય છે? એમનો સંવાદ છે. બરાબર. આચાર્ય ચાણક્ય અને અમાત્ય રાક્ષસ એ નંદ રાજાનો અમાત્ય હતો. અમાત્યનો અર્થ થાય છે કે પ્રધાન. બરાબર. અમાત્યનો અર્થ શું થાય છે? પ્રધાન. બરાબર. તો પ્રધાન એ રાક્ષસ હતો. રાક્ષસ નામનો એક વ્યક્તિ છે, જે નંદ રાજાનો મુખ્યમાં મુખ્ય માણસ હતો. પ્રધાન તરીકે એને નીમવામાં આવેલો હતો. હવે એ રાક્ષસ એમનું નામ છે, પણ એ રાક્ષસ ખરેખર એટલો બધો વફાદાર હતો, એટલો બધો સજ્જન હતો કે અને પ્રજા પ્રેમી પણ હતો. કોણ હતો? સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ. કોણ હતો? અમાત્ય નામનો રાક્ષસ. એ કોનો હતો? નંદ રાજાનો પ્રધાન હતો. બરાબર. હવે જ્યારે રાક્ષસ નંદ રાજાને આખું શાસનનો અંત આણે છે, ત્યારે નંદ રાજા પણ આ અમાત્ય રાક્ષસ પણ પદ ભ્રષ્ટ બને છે. પોતાના પદ પરથી એ પણ ઉતરી જાય છે. એને પણ પદમાંથી ઉતારી દેવામાં આવે છે અને છુપાવે છે, કશે ચાલ્યો જાય છે, કે જેના કારણે પોતાનો પરિવાર અને પોતાનો જીવ બચાવવા માટે છુપાવે છે, ચાલ્યો જાય છે. બરાબર. હવે પ્રજા પોતે આ અમાત્ય રાક્ષસ પ્રત્યે બધાને માન સન્માન છે, કારણ કે એક જ વ્યક્તિ, અમાત્ય રાક્ષસ નામનો એક જ વ્યક્તિ ત્યારે નંદ રાજાના રાજ્યમાં એક જ વ્યક્તિ એવો હતો કે જે પ્રજા પ્રત્યે સારું દયાભાવ રાખતો હતો, પ્રજા પ્રત્યે પ્રજા પ્રેમી હતો. બરાબર. અને વફાદાર હતો, સજ્જન, સારો માણસ હતો. એટલે લોકો પણ, પ્રજાઓ પણ આ અમાત્ય રાક્ષસને પ્રત્યે માન સન્માન રાખે છે. અને અમાત્ય રાક્ષસ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યને રાજા સ્થાને સ્થાપે છે, ત્યારે બધી પ્રજાઓ અમાત્ય રાક્ષસને બોલાવવા માટે આચાર્ય ચાણક્યને કહે છે. બરાબર. હવે આ નંદ રાજાનો પ્રધાન જે હતો એ કશે ચાલ્યો ગયો છે, છુપાવે છે. બરાબર. અને જ્યારે આચાર્ય ચાણક્યને ખબર પડે છે કે ચંદન દાસ નામનો જે વ્યક્તિ છે,
ધનાઢ્ય, બરાબર, ધન સંપત્તિ વાળો ધનાઢ્ય એવો વ્યક્તિ છે. તો એ ચંદનદાસના ઘરે એ ચંદનદાસનો ખાસ અંગત મિત્ર છે. કોણ? અમાત્ય રાક્ષસ. અને ચંદનદાસ પોતાના ઘરે આ અમાત્ય રાક્ષસને આશરો આપે છે, એના પરિવારને પણ આશરો આપે છે અને છુપાવે છે એમના પરિવારને પોતાના ઘરમાં રાખે છે. એવી વાત આચાર્ય ચાણક્યને જાણ થતા તરત જ ચંદનદાસને બોલાવે છે. બરાબર, ચંદનદાસને બોલાવે છે અને ચંદનદાસને મનાવે છે કે તે જે આશરો આપેલો છે અમાત્ય રાક્ષસને, એ મારે મારા રાજ્યમાં બોલાવો છે અને ચંદ્રગુપ્ત મૌર્યનો પ્રધાન બનાવવો છે, અમાત્ય બનાવવો છે. એટલે તું મને સોંપી દે અમાત્ય રાક્ષસને. ત્યારે ચંદનદાસ એમ કહે છે કે હું ચંદનદાસ અમાત્ય રાક્ષસને હું જાણતો નથી, ક્યાં ગયો અત્યારે એ મને ખબર નથી. એટલું એ આચાર્ય ચાણક્ય એને પૂછવાના પ્રયત્નો કરે છે, એટલું બધું વાતોથી એને મનાવે છે, છતાં પણ ચંદનદાસ ક્યારેય પણ માનતો નથી અને પોતાની મિત્રતાની વફાદારી એટલી બધી સારી રીતે નિભાવે છે કે ખરેખર આચાર્ય ચાણક્યને પણ થાય છે કે ખરેખર આ મિત્ર હોય તો આવો હોવો જોઈએ. પોતાના પરિવારનો ભોગ આપવા માટે ચંદનદાસ તૈયાર થઈ જાય છે, છતાં પણ પોતાના મિત્રને કેવી રીતે એ માને છે, પ્રાણથી પણ વધારે પ્રિય માને છે. ખરેખર ચંદનદાસની મિત્રતા એટલી બધી અત્યારે પુરવાર કરી આપે છે કે કોઈ પણ ભોગે પોતાની મિત્રતા એ નિભાવવા માટે તૈયાર હોય છે. અને ચંદનદાસ અને અમાત્ય રાક્ષસની જે ભાવના છે મિત્રતાની, તે અહીંયા ખરેખર તે ભાવના જોઈને આચાર્ય ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ભાષાંતર જોઈશું. એના પહેલા મારે એક વાત કરવી છે કે આ પાઠમાંથી રાજા સીબી વિશે પણ નોંધ પૂછાય છે. બરાબર, તો છેલ્લે જે શ્લોકમાં રાજા સીબીની વાત આવે છે, તો રાજા સીબી કેવો હતો? હવે જ્યારે આચાર્ય ચાણક્ય અને ચંદનદાસ સાબિત કરે છે કે હું અમાત્ય રાક્ષસને જાણતો નથી, ત્યારે છેલ્લે આચાર્ય ચાણક્ય એને એક દ્રષ્ટાંત આપે છે કે પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં એક રાજા સીબી નામનો રાજા થઈ ગયો હતો કે જે રાજા સીબીના ઘરે એક હોલા નામનું પક્ષી આવે છે. બરાબર, જે બાજ પક્ષી એને ખાઈ જવાનું હોય છે અને એ બાજ પક્ષીથી, એ શિકારીથી બચવા માટે રાજા સીબીના ઘરે હોલા નામનું પક્ષી પોતાનો પ્રાણ બચાવવા માટે આવે છે. ત્યારે રાજા સીબી શું કરે છે? પોતાના શરીરનું માંસ પેલા બાજ પક્ષીને ખવડાવે છે. તો ત્યારે ખરેખર પ્રાચીન સમયમાં રાજા સીબી થઈ ગયો કે જે પોતાના ઘરે આવેલા, આશરો લેવા આવેલાની આ રીતે રક્ષણ કરતો હતો. અત્યારે ખરેખર તારી મિત્રતાની ભાવના જોઈને ખરેખર હું મનોમન વિચારું છું કે અત્યારે પણ આવી મિત્ર પ્રત્યે ભાવના રાખવા વાળા અત્યારે પણ અહીંયા જોવા મળે છે. તો આ સીબી નામનું પાત્ર આપણા પૂછાય છે પરીક્ષામાં, એટલે ખાસ ધ્યાન આપવાનું છે કે સીબી નામના રાજાએ પોતાના શરીરનો માંસ આપીને હોલા નામના પક્ષીને બચાવ્યો હતો. અને એમાં વાસ્તવિક કથા તો એવી છે કે એક રાજા સીબીની કસોટી થાય છે, જે ભગવાન કસોટી લે છે કે રાજા સીબી કેટલો ખરેખર એ પોતાના પ્રાણ આપવા માટે તૈયાર થાય છે, એ પુરવાર કરી આપે છે. એ રીતે રાજા સીબી ખરેખર પોતાના ઘરે આશરો લેવા માટે આવેલાની રક્ષણ કરે છે. એવા ચંદનદાસની ભાવના પણ આ પાઠમાં જોવા મળે છે. બરાબર, અસ્તુ. હવે આપણે આગળના વિડીયોમાં ભાષાંતર જોઈશું. બરાબર.